જ્યારે ઋતુ બદલાય છે, પાકના ડાળા નબળાઈ જાય છે, પાનનો રંગ ઉડી જાય છે અને ફળોમાં વક્રતા વધી જાય છે, તો ફક્ત ઉપજ જ નીચે નથી આવતી, પણ ખેડૂતોની આશાઓ પણ તૂટી જાય છે. આ આશાઓમાં નવી ઉર્જા લાવવા માટે શ્રીરામ ફાર્મ સોલ્યુશન્સ લાવ્યું છે શ્રીરામ મેગ્નિકા. કૃષિ વિજ્ઞાનનું એક અજોડ ચમત્કાર, બે વિશિષ્ટ ટેકનોલોજી E2DA અને E-પરફોર્મ વડે મેગ્નિકા એક ખાસ ઉત્પાદ છે જે ફળોમાં વિકૃતિ ઘટાડે છે અને ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. E2DA પોષક તત્વોને સીધા કોષોમાં પહોંચાડે છે ઝડપથી અને અસરકારક રીતે. E-પરફોર્મ બાયોસ્ટિમ્યુલન્ટ પર આધારિત પાકમાં મજબૂતી લાવે છે. E-પરફોર્મ ટેકનોલોજી એ યુરોપમાં વિકસાવવામાં આવેલ એક અનોખી હાઇબ્રિડ ફોર્મ્યુલેશન છે જે એક શક્તિશાળી બાયોસ્ટિમ્યુલન્ટ બાયોએક્ટિવ ટાઇટેનિયમના સંયોજન દ્વારા બનાવવામાં આવે છે. શ્રીરામ મેગ્નિકા ભારતનું પ્રથમ ટાઇટેનિયમ આધારિત ઉત્પાદ, એક કૃષિ ક્રાંતિનું સંકેત જ્યાં ટાઇટેનિયમની શક્તિ પાકના આરોગ્ય સાથે જોડાય છે. મજબૂત રચના, અજૈવિક તણાવ સામે રક્ષણ અને વધારે પોષણ મળે છે. શ્રીરામ મેગ્નિકામાં દરેક ડાળી અને દરેક ફળોને તાજા, ટકાઉ અને મજબૂત બનાવવાની સહજ શક્તિ છે. હવે દરેક ખેતર લીલુંછમ હશે, દરેક ફળ રસદાર અને પ્રીમિયમ હશે. ઉત્પાદન વધશે, ભાવ વધુ મળશે, કારણ કે મેગ્નિકાની અસર બજારમાં સીધી દેખાશે. મેગ્નિકાના લાભ: ફળના આકારમાં સમાનતા, સ્વાદિષ્ટ, આકર્ષક, પ્રીમિયમ ક્વોલિટી, ઋતુની અસર સામે ટકાઉપણું, વિકૃતિનો ઘટાડો. ફળોનું ફાટવું, ગોઢું આકાર. ટામેટા અને મરચા જેવા શાકભાજીમાં ફળની નીચેની બાજુ કાળા પડવા અથવા સડવાને બ્લોસમ એન્ડ રોટ કહેવાય છે. કોબીમાં ટોચ બળી જાય છે, એટલે કે પાંદડાની કિનારીઓ બળી જાય છે. ફૂલકોબીનું ભૂરા પડવું, જેને બ્રાઉનિંગ કહેવાય છે. સફરજનમાં બીટર પીટ, મરચામાં પીળા પાંદડા. કેલ્શિયમ, બોરોન, મેગ્નેશિયમની ખોટ દૂર કરે છે. યોગ્ય માત્રામાં ઉપયોગ, સારું પરિણામ. ફળ માટે 5 થી 10 ml પ્રતિ લીટર. શાકભાજી, કપાસ 2.5 થી 5 ml પ્રતિ લીટર. ટપક પદ્ધતિ 2 થી 4 લીટર પ્રતિ એકર. 1 થી 3 વાર સ્ટેજ મુજબ. ઠંડી છાયામાં સ્ટોર કરો. સારી રીતે મિક્સ કરો. કોઈ ફળ ન ફાટશે, રોગ નહીં પહોંચશે. શ્રીરામ મેગ્નિકા સાથે બધું સરળ. ખેડૂત હસશે, દુઃખ છૂટી જશે, પાક લહેરાય એવો કે ખેતર નાનું પડી જાય.